રાજકોટમાં 25 બાળકોને ઝેરી ખોરાકની અસર થઈ રામનાથપરાના ભવાનીનગરમાં આ ઘટના બની છે। 25 બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા તંત્ર દોડતું થયું। 10 બાળકો ગુંદાવાડીની સરકારી હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 15 બાળકોની ઘરે જ સારવાર કરવામાં આવી। હાલ તમામ બાળકોની તબિયત સ્થિર છે। ખાનગી ટ્રસ્ટે બાળકોને છાશનું વિતરણ કર્યું હતું। જો કે છેલ્લા 3 દાયકાથી સેવાકીય પ્રવૃત્તિ આ ખાનગી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। ગાડી આવેલી હતી છાશ વિતરણ કરવા। પેલા ભવાનીનગર વિસ્તારમાં છાશ વિતરણ કરી, પછી કુબલિયાપરામાં ગયા હતા। અને ભવાનીનગરમાં જેટલા જણા છોકરાઓ જે છાશ પીધી ને અત્યારે અહીંયા ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કર્યા। એક કેસ તો એવો છે ને કે સિરિયસ કેસ છે, અત્યારે એને આઈસીયુમાં દાખલ કર્યો છે। ઓછામાં ઓછા 10 ઉપર તો છે જ, અમારા ભવાનીનગર વિસ્તારના 10 ઉપર તો છે જ। બાકી જનાનામાં કેટલા ગયા ને એની કઈ ગણતરી નથી। મારો છોકરો છે। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, રાજકોટમાં 25 બાળકોને ઝેરી ખોરાકની અસર થઈ છે। બાળકોની હાલ સ્થિતિ શું છે અને કયા કારણસર બાળકોની તબિયત લથડી છે? ચોક્કસપણે ધ્રુવિશા, હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે ને ઠેક ઠેકાણે જે રીતના લોકો સેવા અર્થે જે છાશ વિતરણ કે અલગ અલગ વસ્તુઓ વિતરણ કરતા હોય છે ને તેના જ ભાગરૂપે રાજકોટની નામાંકિત સંસ્થા દ્વારા જે બેકવર્ડ વિસ્તાર ગણવામાં આવે છે, ભવાનીનગર છે, કુબલિયાપરા છે, કે જ્યાં નાના નાના બાળકો છે તે રોડ ઉપર જોવા મળતા હતા અને જે નિયમ અનુસાર રેગ્યુલર ટાઈમે જતા હોય છે, ગત રોજ પણ એ જ સમયે એ ટાઈમે તે ત્યાં છાશ વિતરણ કરવા માટે આ ટીમ છે તે ગઈ હતી। છાશ છે તે બાળકો દ્વારા પીવામાં આવી હતી। અલગ અલગ 2 વિસ્તાર છે, ભવાનીનગર અને કુબલિયાપરા। આ બંને વિસ્તારની અંદર બાળકોએ છાશ પીધી હતી, પરંતુ છાશ પીધા બાદ બપોર બાદ અચાનક તેઓની તબિયત લથડી હતી। ફૂડ પોઈઝનની અસર છે તે જોવા મળી હતી। લગભગ 25 થી 30 જેટલા બાળકો છે તેમને ફૂડ પોઈઝનની અસર થઈ હતી। તાબડતોબ ગાંધીગ્રામ જે ગુંદાવાડી છે હોસ્પિટલ ત્યાં ખસેડવામાં આવ્યા। ત્યાં તો વધુ બાળકો છે તે બાળકોની સિવિલ હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવ્યા હતા। અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો હાલ મોટા ભાગના બાળકોની તબિયત છે તે સ્વસ્થ છે। બાકીના હાલની જો વાત કરીએ તો હાલ 5 થી 7 બાળકો છે તે હજી પણ સારવાર હેઠળ છે। ગ્લુકોઝના બાટલા છે ને અલગ અલગ વસ્તુઓથી તેમને સારવાર આપી રહી છે, પરંતુ ખતરાથી બહાર હોવાની વાત છે તે ડોક્ટર દ્વારા કહેવામાં આવી છે। એટલે કહી શકાય કે ફૂડ પોઈઝનની અસરના કારણે 30 જેટલા બાળકો છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તો બીજી બાજુ છાશની અંદર શું હતું તેને લઈને પણ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ધ્રુવિશા, રહીમ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું।